બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના વિજય બાદ વાવ વિધાનસભાની ચર્ચાએ જોર પકડ્યું। ફરીથી લોકોમાં એક સવાલ ઊભો થયો કે વાવની વિધાનસભા હવે કોના હાથમાં જશે, કોંગ્રેસ કે પછી ભાજપ? જો કે કોંગ્રેસ અને ભાજપ તો માત્ર એક પક્ષ કહી શકાય, એ તો ખાલી એક પક્ષની જ ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ જે આખી વર્ચસ્વની જે લડાઈ થવા જઈ રહી છે એ એક બાજુ ગેનીબેન ઠાકોર છે તો બીજી બાજુ શંકરભાઈ ચૌધરી। આ બંને નેતાઓની ફરીથી વર્ચસ્વની લડાઈ છે કે ફરીથી વાવમાં કોનો પડશે વટ। ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરના કારણે ફરીથી વાવના લોકો કોંગ્રેસને જીતાડશે, તો અમુક ભાજપના સપોર્ટમાં લોકો એવું કહી રહ્યા છે કે શંકરભાઈ ચૌધરી છે, ભાજપ પણ ખૂબ મજબૂત છે, એટલે આ વખતે વાવની વિધાનસભામાં તો ફરીથી શંકરભાઈ ચૌધરીના કારણે ભાજપ જ જીતવાની છે। એવું લાગે કે શંકરભાઈ આપણા પોતાના છે, એ ભાવ સાથે મારે કામ કરવું। જો કે આ તો બંને સાઈડના લોકોના પોતપોતાના મંતવ્યો રહ્યા છે। કોંગ્રેસ બાજુના લોકો કોંગ્રેસની તરફદારી કરી રહ્યા છે તો સામે ભાજપના લોકો ભાજપની તરફદારી કરી રહ્યા છે કે ભાજપ જીતશે, પરંતુ ક્યાંક ભાજપ જીતશે એના પાછળના જો કારણો જે લોકો આપી રહ્યા છે, જે મંતવ્યો ક્યાંક જોવા મળી રહ્યા છે, એનું કારણ એ છે કે ભાજપ એક ખૂબ મજબૂત પક્ષ કહી શકાય અને વાવમાં આ રીતે કોંગ્રેસ માટે કોઈ બંધ બેસતું સમીકરણ આ વખતે બંધ બેસતું નથી કે જેથી ભાજપ ફસાઈ શકે, અને એના કારણે ક્યાંક તમે જુઓ તો કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મજબૂત ચહેરો નથી, આવું લોકો તર્ક આપી રહ્યા છે। કેમ કે કોંગ્રેસ પાર્ટીમાં ખાલી જો કોઈ મજબૂત ચહેરો હોય તો એ છે માત્ર ગુલાબસિંહ રાજપૂતનો, અને રાજપૂત ફેક્ટર જો કામ કોંગ્રેસ માટે જો કામે લાગે છે તો ક્યાંક ભાજપ સામે ઠાકોર સમાજ કે ચૌધરી સમાજને જો ટિકિટ આપે તો રાજપૂત સમાજવાળું સમીકરણ એ કોંગ્રેસ માટે ફાવી ન શકે, એને બીજેપીને ફાયદો થઈ શકે એમ છે। એટલે આ બધા કારણો છે કે કોંગ્રેસમાં કોઈ મજબૂત હવે ચહેરાઓ નથી જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે એમ છે, એટલે વાવની પેટા ચૂંટણીમાં ભાજપ જ જીતવાની છે। જોકે આ લોકોનું એક મંતવ્ય રહ્યું છે, પરંતુ એક એંગલથી આપણે જો વિચારીએ છીએ તો કદાચ આ વાત સાચી પણ થઈ શકે એમ છે, કેમ કે ગુલાબસિંહ રાજપૂત જ એક એવો ચહેરો છે કે જે કોંગ્રેસમાં જે એક સ્ટ્રોંગ નામ ધરાવે છે કે એમને કદાચ ટિકિટ મળી શકે એમ છે, પણ રાજપૂત સમાજનું એટલું વોટિંગ નથી, પ્લસ કદાચ ગેનીબેનના કારણે ઠાકોર સમાજના વોટ ચોક્કસ મળી શકે એમ છે, પણ જો સામે જો ભાજપ કયું સમીકરણ વાપરે છે, ચૌધરી સમાજને ટિકિટ આપે છે કે પછી ઠાકોર સમાજને ટિકિટ આપે છે, એના આધારે ક્યાંક બીજેપી પણ ફાવી શકે એમ છે। અને પક્ષ તો તમને ખબર જ હોય છે કે દર વખતે સમીકરણ રમવામાં તૈયાર બેઠા હોય છે, આખી અલગ રણનીતિ સાથે આવતા હોય છે, એટલે જો કોંગ્રેસ જો ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપે છે તો કદાચ પૂરેપૂરી સંભાવના કહી શકાય કે ભાજપ જ જીતી શકે એમ છે। વાવની પેટા ચૂંટણીમાં લોકો હજી સુધી કોંગ્રેસ ઉપર ભરોસો જે કરી રહ્યા છે એના પાછળનું કારણ છે ગેનીબેન ઠાકોર। ગેનીબેન ઠાકોરના જ કારણે લોકો એવું આશા રાખીને બેઠા છે કે વાવમાં કોંગ્રેસ જીતી શકે એમ છે। કારણ છે કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેને પોતાની આખી રણનીતિ બનાવી, જે રીતે એમને જીત મેળવી છે, એને જોતાં લોકો આવું કહી રહ્યા છે, એટલે ક્યાંક લોકો પણ એવું કહી રહ્યા છે કે ગેનીબેન કદાચ ઠાકોર સમીકરણ વાપરી શકે એમ છે, ઠાકોર સમાજના ચહેરાને ટિકિટ આપી શકે એમ છે, પરંતુ જો ગેનીબેન ઠાકોર સમીકરણનો જો ઉપયોગ કરે તો એની ખોટી અસર પણ પડી શકે એમ છે કે જેનું નુકસાન કોંગ્રેસને અને ગેનીબેનને થઈ શકે એમ છે। ત્યારે જો દર વખતે જો ઠાકોર સમાજને ટિકિટ આપે તો ફરીથી એક વાત સામે આવે કે ગેનીબેન તો એમના સમાજને જ સપોર્ટ કરે છે, તો એની આડઅસર પડી શકે એમ છે કે જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે એમ છે। એટલે કે અને બીજું એક છે કે કોંગ્રેસમાં આજે ગેનીબેન સિવાય ગેનીબેન પછીના બીજા નંબરમાં કોઈ પણ ઠાકોર ચહેરો એવો મજબૂત નથી વાવની પેટા ચૂંટણી માટે, જ્યારે ભાજપમાં કદાચ મજબૂત ચહેરાઓ પણ મળી રહે છે, એટલે એ જ કારણથી ઠાકોર સમીકરણ કોંગ્રેસ માટે આ વખતે બંધ બેસતું હોય તેવું જરાય લાગતું નથી। તો આ રીતે આવનારી વાવની આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કોઈ એવું સમીકરણ નથી કે જે થોડું ઘણું બંધ બેસતું હોય, જો કે ભાજપ માટે ઘણા બધા એવા સમીકરણ કામ કરી શકે એમ છે, પરંતુ લોકો હજી સુધી ગેનીબેનના કારણે જ કોંગ્રેસ ઉપર ભરોસો કરી રહ્યા છે, કેમ કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે જે રીતે ચૂંટણી લડી રેખાબેન ચૌધરી સામે, ભાજપ જોડે આખું સહકારી માળખું હતું, આખું સરકારી તંત્ર હતું, બધું જ હતું એમની જોડે, છતાં ગેનીબેને જે રીતે ચૂંટણી લડી એ જોતાં આખું અલગ માહોલ બન્યો હતો અને એમને આખો ખૂબ પ્લાનિંગથી લડ્યા હતા। કદાચ લોકસભાની ચૂંટણીમાં એવું લાગતું હતું કે ગેનીબેન પાછળ કોઈ આખી એજન્સી તો કામ નથી કરતી, કેમ કે જે રીતે આખું બનાસની બેન જે રીતે એમની જે આખી થીમ જે વાપરી છે, જે ક્રાઉડ ફંડિંગનો જે આખો પ્રોપેગેન્ડા એમને શરૂ કર્યો, એના કારણે ક્યાંક લોકોને પણ એવું લાગતું હતું કે ગેનીબેન પાછળ કોઈ મોટી એજન્સી તો કામ નથી કરતી ને એમને જીતાડવા માટે।
કંઈ જોતું નથી. અચ્છા, આ જે મામેરું હોય કે પછી તમે જ્યારે સાસરીવાળા વિસ્તારમાં ગયા ત્યારે લાજ કાઢીને ગયા, તો આ બધું હતું એ કોઈ એજન્સી કામ કરતી હતી કે તમે જાતે ના, કરી રહ્યા કેમ તો મારા 28 વર્ષના જાહેર જીવનના અનુભવના આધારે કઈ વિષય મારા માટે નવો નથી. એટલે આ જ કારણથી લોકોને જ્ઞાનીબેન ઉપર ભરોસો છે અને જ્ઞાનીબેન પણ કદાચ નવી રણનીતિ સાથે વાવની પેટા ચૂંટણીમાં કોઈ નવા જ ઉમેદવારને ઉતારી શકે એમ છે. એટલે જ્ઞાનીબેન માટે બીજા સમાજોના સમીકરણ તો બંધ બેસતા નથી, પરંતુ એક સમીકરણ એવું છે કે જે જ્ઞાનીબેન એના ઉપર ટક્કર ભાજપને આપી શકે એમ છે. એક સમીકરણ એવું છે કે જેના કારણે ભાજપ ફસાઈ શકે એમ છે અને એ સમીકરણ છે ચૌધરી સમીકરણ. માત્ર એક ચૌધરી સમીકરણ એવું છે કે જેના કારણે ભાજપ એ ચૌધરી સમીકરણમાં જ ફસાઈ શકે એમ છે. વાવમાં કોંગ્રેસ માટે અનેક સમીકરણો છે, પરંતુ એમાં ચૌધરી સમીકરણ એક એવું સમીકરણ છે કે જે બીજા સમીકરણો કરતાં એક મજબૂત સમીકરણ કહી શકાય કે જે ભાજપને માત આપી શકે એમ છે. લોકસભાની ચૂંટણીમાં પણ શંકરભાઈ ચૌધરીના કારણે ભાજપની સૌથી મોટી વોટ બેંક એ ચૌધરી સમાજ હતો અને વાવની આ પેટા ચૂંટણીમાં પણ ચૌધરી સમાજ જ રહેશે. એટલે ક્યાંક જ્ઞાનીબેનનું ફોકસ છે કે ચૌધરી સમાજની વોટ બેંકને તોડી પાડો અને કોંગ્રેસનો વિજય મેળવો. એટલે જ્ઞાનીબેન જો ભાજપની સૌથી મોટી વોટ બેંકને તોડી પાડવા માટે જો કોંગ્રેસમાં ચૌધરી ચહેરાને જો ટિકિટ આપે છે તો સ્વાભાવિકપણે ચૌધરી સમાજ એ કોંગ્રેસ તરફ આવી શકે એમ છે. સામે તમને એવું લાગતું છે કે જો કોંગ્રેસ ચૌધરી સમાજને ટિકિટ આપશે તો સામે ભાજપ પણ આપી શકે એમ છે, પણ જો ભાજપ જો ચૌધરી સમાજને ટિકિટ આપે તો પણ ભાજપમાંથી જ થોડા ઘણા ચૌધરી સમાજના વોટ અને એ કોંગ્રેસ અને ભાજપ તરફ જઈ શકે એમ છે. જો ચૌધરી સમાજની સામે ટક્કર આપવા માટે કદાચ જો ભાજપ ઠાકોર સમાજને જો ટિકિટ આપે તો પણ ચૌધરી સમાજના વોટ એ જ્ઞાનીબેન સાઈડ એટલે કે કોંગ્રેસ તરફ વધારે જઈ શકે એમ છે. એટલે આખું જે સમીકરણ છે એ કે ક્યાંક તમે જુઓ તો વાવની પેટા ચૂંટણીમાં મુખ્ય જે બે સમાજો કહી શકાય ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ, આ બે સૌથી મોટી વોટ બેંક છે. એટલે આ બધે જ વોટ બેંક એ કોંગ્રેસ તરફ જઈ શકે એનું આખું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને નાની મોટી જે ઇતર જ્ઞાતિઓ છે એ મોટા ભાગે જ્ઞાનીબેનના કારણે કોંગ્રેસને સપોર્ટ કરી શકે એમ છે. એટલે આખું જે આ ચૌધરી સમીકરણ છે એ ક્યાંક કોંગ્રેસ માટે બંધ બેસતું હોય એ રીતે જોવા મળી રહ્યું છે. અને જ્ઞાનીબેન માટે અમુક સારી બાબતો એ છે કે અમુક જે જ્ઞાતિઓ છે એ હંમેશા વફાદાર રહેવાની છે જ્ઞાનીબેનના કારણે કોંગ્રેસને. જેમ કે અમુક થોડી ઘણી મુસ્લિમ જે કમ્યુનિટી છે, નાની મોટી જે દલિત કમ્યુનિટી છે, ખાસ કરીને ઠાકોર કમ્યુનિટી જો ચૌધરી સમીકરણ વાપરે છે તો ઠાકોર સમાજના મોટા ભાગના વોટ એ કોંગ્રેસને મળી શકે એમ છે. કેમ કે જ્ઞાનીબેને જ જે આખો એક શરૂ કર્યું હતું કે 18 આલમને અમે સપોર્ટ કર્યો છે, હવે એટલે આવનારી ચૂંટણીમાં અમે અમને સપોર્ટ કરીશું. એટલે ક્યાંક જ્ઞાનીબેનની આ વાત લોકોને પસંદ પણ આવી રહી છે. એટલે ક્યાંક જ્ઞાનીબેન કોંગ્રેસને ફાયદો આ રીતે પણ કરાઈ શકે એમ છે. લેખા ચોખા હવે અનેક આવશે. પાટણમાં ઠાકોર લડે, મહેસાણામાં ઠાકોર લડે, બનાસકાંઠામાં ઠાકોર લડે અને છતાં મારો 18 આલમને 36 કોમનો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કહે કે તમે ઠાકોરોને ટિકિટો આપી છે, અમને નથી આપી. તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાચવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય છે. ત્યારે આપ સૌ આપણને કોઈક વેત નમી હોય તો હાથ નમજો. એટલે જ્ઞાનીબેન જો આ સમીકરણ વાપરે છે તો ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, રાજપૂત સમાજ, નાની મોટી ઇતર જ્ઞાતિઓ, રબારી સમાજ, આ બધા જ સમાજોના વોટ એ કોંગ્રેસને મળી શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય. જોકે આ રીતનું જે સમીકરણ છે એવું સમીકરણ ભાજપ માટે એક પણ બંધ બેસતું નથી. ભાજપ માટે એવું કોઈ સમીકરણ નથી કે જેથી કોંગ્રેસ ફસાઈ શકે એમ છે. જો ભારતીય જનતા પાર્ટી વાવની પેટા ચૂંટણીમાં જો ઠાકોર સમાજને ટિકિટ આપે છે તો પણ જ્ઞાનીબેનના કારણે થોડા ઘણા વોટ એ કોંગ્રેસમાં જઈ શકે એમ છે. અને જો ચૌધરી સમીકરણ જો જ્ઞાનીબેન વાપરશે તો ચૌધરી સમાજના મોટા ભાગના વોટ એ કોંગ્રેસને જઈ શકે એમ છે, પ્લસ નાની મોટી ઇતર જ્ઞાતિઓ મળી જાય તો સ્વાભાવિકપણે ભાજપની હાર પણ નક્કી છે. અને જો ભાજપ ચૌધરી સમાજને ટિકિટ આપે છે તો કદાચ ચૌધરી સમાજ એ મોટા ભાગે ભાજપ સાથે રહેશે, પણ થોડો ઘણો તો કદાચ કોંગ્રેસમાં જશે. અને જો ચૌધરી સમાજને ભાજપ જો ટિકિટ આપે તો ઠાકોર સમાજના વોટ એ મોટા ભાગે કોંગ્રેસને મળવાના છે જ્ઞાનીબેનના કારણે. નાની મોટી ઇતર જ્ઞાતિઓ કોંગ્રેસને મળે છે તો પણ કોંગ્રેસને વધારે ફાયદો દેખાઈ રહ્યો છે. એટલે ચૌધરી સમીકરણ એક એવું છે કે જેમાં ભાજપ બરોબરની પણ ફસાઈ શકે એમ છે. તો
તો આ રીતે જ્ઞાનીબેન ઠાકોરનું આ ચૌધરી સમીકરણ એ વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડી શકે એમ છે, પરંતુ શંકરભાઈ ચૌધરી જો આ ચૌધરી સમીકરણને ન તોડી શકે તો એટલા માટે કહી રહ્યો છું કે શંકરભાઈ ચૌધરી એક ધુરંધર નેતા છે. વર્ષોનો આખો રાજકીય એમને અનુભવ રહેલો છે અને હંમેશા એમને આખી રણનીતિ પણ અલગ જોવા મળતી હોય છે. એટલે કદાચ જો જ્ઞાનીબેનને ટક્કર આપવા માટે તેઓ જો એમના ચૌધરી સમીકરણ જો તોડી પાડે છે, એવી કોઈક અલગ એવા ચહેરાને લાવે છે, કોઈ આખી અલગ એવી રણનીતિ રમે છે, તો સ્વાભાવિકપણે ભાજપની પણ જીત થઈ શકે એમ છે. અને શંકરભાઈ ચૌધરી માટે એક દુર્ભાગ્ય કહી શકાય કે જ્યારે પણ બનાસકાંઠાની રાજનીતિની જ્યારે વાત આવે છે ત્યારે એન્ટી શંકર ચૌધરીનો પ્રોપેગેન્ડા શરૂ થઈ જતો હોય છે. બનાસકાંઠાના જે પણ ચૂંટણીઓ થતી હોય છે એમાં એન્ટી શંકર ચૌધરીનો પ્રોપેગેન્ડા જ ચાલી જતો હોય છે. લોકસભાની ચૂંટણીમાં પણ જ્ઞાનીબેનને વિજય અપાવવામાં પણ એ જે પ્રોપેગેન્ડાએ મદદ કરી હતી. એટલે એન્ટી શંકર ચૌધરીનો જે પ્રોપેગેન્ડા છે એના કારણે કોંગ્રેસને બહુ મોટો ફાયદો દર વખતે જોવા મળે છે. પરંતુ આ વખતે વાવની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને બરોબરની ટક્કર આપવા માગતું હોય એ રીતે જોવા મળી રહ્યું છે. એનું કારણ છે કે શંકરભાઈ ચૌધરી જે દર વખતે બનાસની રાજનીતિમાં ભાજપના ઉમેદવારની જ્યારે વાત આવતી હોય છે ત્યારે શંકરભાઈ ચૌધરીના જ હાથ નીચે બધું થતું હોય છે. અને લોકસભાની ચૂંટણીમાં જે રીતે શંકરભાઈ ચૌધરીના કહેવાથી રેખાબેનને ટિકિટ આપીને જ્યારે એમની હાર થઈ છે તો ક્યાંક શંકરભાઈ ચૌધરીની ઇમેજ બગડી હોય એ રીતે જોવા મળી રહ્યું છે. એટલે ફરીથી જો વાવમાં પણ આવું થાય તો સ્વાભાવિકપણે એનું શંકરભાઈને બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે. કેમ કે સામે જે રીતે નવું મંત્રીમંડળ પણ આવી રહ્યું છે, નવી મંત્રીમંડળમાં ક્યાંક મંત્રી બનવાની આશા પણ શંકરભાઈ ચૌધરી લઈ બેઠા છે. એટલે ક્યાંક એ બધી જે બાબતો છે એ બધી જે સાચવવા માટે ક્યાંક શંકરભાઈ ચૌધરી બનાસકાંઠામાં વિરોધના વંટોળને પણ અવસરમાં ફેરવવા માંગતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે. એટલે જો શંકરભાઈ ચૌધરી ક્યાંક જો નવી રણનીતિ સાથે ઉતરે છે તો વાવમાં ફરીથી કેસરીઓ લહેરાઈ શકે છે. તો આ રીતે વાવની આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ક્યાંક મજબૂત હોય એ રીતે જોવા મળી રહ્યા છે. જો કે બંને નેતાઓ છે જ્ઞાનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી એ આખા હવે એક સરખા બની ગયા છે. ક્યાંક હવે જ્ઞાનીબેનની રણનીતિ તો સામે શંકરભાઈ ચૌધરીની રણનીતિ પણ મજબૂત થવાની છે. એટલે વાવની પેટા ચૂંટણીમાં મજબૂત ટક્કર જરૂર જોવા મળશે. વાવમાં કોનો પડશે વટ અને વાવમાં કોણ છે ભાજપ અને કોંગ્રેસના સંભવિત ચહેરાઓ, એની ચર્ચા મેં આ વિડીયોમાં કરી હતી કે વાવમાં કોનો પડશે વટ. એ વિડીયોમાં તમે આખી વાવની આખી રાજનીતિ સમજી શકો છો, કયા સમાજનું આખું પ્રભુત્વ જોવા મળે છે, ભાજપ અને કોંગ્રેસના કયા એવા સંભવિત ચહેરાઓ છે, એની ઊંડાણપૂર્વક ચર્ચા મેં આ વિડીયોમાં કરી છે. અહીંયા ક્લિક કરીને તમે એ વિડીયો પણ જોઈ શકો છો. અને આવા જ રાજનીતિ સાથે જોડાયેલા વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.